जय माताजी मित्रों, फरीवार आपनु स्वागत है गुजराती भाई यूट्यूब चैनल पर। तो आजना विडियो में आपणे जोईशुं के कई रीते तमे पीसीनु सेटअप करी शको छो। हवे घणीवार प्रश्न शुं थाय छे कि आपणे ऑनलाइन पीसीनी खरीदी करता होईए छीए अने हवे ऑनलाइन खरीदी नवा पीसीनी करीए तो तेनुं सेटअप करवा माटे जे ते कंपनीनो जे कर्मचारी होय ए आपणा घरे आवीने सेटअप करतो होय छे। परंतु प्रश्न क्यारे आवे छे कि જ્યારે આપણે લોકલ દુકાન પરથી લઈએ છીએ અથવા તો સેકન્ડ હેન્ડ કોમ્પ્યુટર કોઈકની જોડેથી લઈએ છીએ ત્યારે તેનું સેટઅપ કરવામાં આપણને તકલીફ પડે છે। હવે જ્યારે પણ આપણે સેકન્ડ હેન્ડ લઈએ છીએ અથવા તો એક્સપોર્ટેડ માલ ઘણી દુકાનવાળા લાવતા હોય છે અને જે ઓરિજિનલ પ્રાઇસ હોય તેની કરતાં તેમની પ્રાઇસ 5 થી 10,000 રૂપિયા ઓછી હોય છે। તો ત્યારે એમની જોડેથી આપણે જે ખરીદી કરીએ છીએ અને આપણા ઘરે કોમ્પ્યુટર લાવીએ છીએ તે હોય તો સારું જ છે, પરંતુ આપણને સેટઅપ કરતાં ના આવડે અને ઘણી બધી વાતનું ધ્યાન રાખવાનું હોય, આપણે ધ્યાન નથી રાખતા, જેના લીધે આપણા સીપીયુની રેમ ઉડી જાય છે અથવા તો ઘણીવાર હાર્ડ ડિસ્ક ઉડી જતી હોય છે। તો આ વિડીયોને તમે પૂરો જોશો જેથી કરીને તમને તેનો આઈડિયા આવે કે કઈ રીતે આનું સેટઅપ કરવામાં આવે છે અને આપણી હાર્ડ ડિસ્ક તથા રેમ ના ઉડે તેની માટે શું કરવું। તો ફટાફટ પહેલાં તો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો અને કમેન્ટ કરો તમે નવું પીસી લીધેલું છે કે સેકન્ડ હેન્ડ। તો વિડીયોની શરૂઆત કરીએ। તો જનરલી પહેલાં તો એક VGA કેબલ મારી જોડે છે। આ જે કેબલ તમને બતાવી છે તેને CPU સાથે અને મોનિટર સાથે જોઈન્ટ કરવામાં આવે છે। તો એક કેબલને અત્યારે આપણે સાઈડમાં મૂકી દઈએ। ત્યાર પછી એક બીજો કેબલ છે મારી જોડે। આ જે કેબલ છે એ પાવર કેબલ કહેવામાં આવે છે, એટલે કે CPU નો છે આ કેબલ। આનો જે પાવર છે આપણે બોર્ડની અથવા તો UPSની અંદર આપવાનો હોય છે। તેવો તે એક બીજો પાવર કેબલ મોનિટર માટે હોય છે, તો તેનો કેબલ પણ મારી સાથે અવેલેબલ છે। તો પહેલાં આપણે જોઈન્ટ કરીએ VGA કેબલ। હવે આ જે કેબલ છે એ બંને સાઈડ સેમ હોય છે। હવે એક પિન જે છે એ આપણે મોનિટરમાં લગાવીશું, બીજી પિન જે છે એ આપણે CPUમાં લગાવીશું। આની અંદર ટોટલ 15 પોઈન્ટ આપેલા છે, જે તમને હું અહીંયા ઇમેજ પણ ડિસ્પ્લે કરીને બતાવું છું। તો આ રીતનો કેબલ હોય છે। હવે ખાસ આને જોઈન્ટ કરો ત્યારે અંદરના જે પોઈન્ટ હોય આની અંદર તે તમારે ચેક કરીને જોઈન્ટ કરવાનું રહેશે। અહીંયા જે આ મોનિટર છે તેની નીચેની બહારની સાઈડ અહીંયા આપેલું છે મારે પોઈન્ટ, એટલે ત્યાં લગાવવું જોઈશે। સપોઝ તમારી પાસે બીજું મોનિટર હોય, મારી પાસે IPS ડેલનું છે અને એક્સપોર્ટેડ માલ મેં મંગાવ્યો હતો અને આને આઈ થિંક 3 વર્ષ જેવું થવા આવ્યું છે, પરંતુ કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી। 5,500 રૂપિયાનું મારે આ આવ્યું હતું અને મહિપતસિંહ ગોહિલ કરીને સુરતમાં એક દુકાન ચલાવે છે એમની જોડેથી મેં લીધેલું છે। તેમનું એડ્રેસ પણ હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। ઘણી સારી આઇટમ તે વેચે છે। તો જોઈએ VGA કેબલ પહેલાં આપણે લગાવીએ। તમે અહીંયા પુશ કરશો એટલે VGA કેબલ ચડી જશે। હવે એ કેબલ ચડી જાય ત્યાર પછી અહીંયા જે બોલ્ટ આપેલા છે તેને તમારે ટાઈટ કરવા પડશે। હવે તે તમે હાથેથી પણ કરી શકો છો અને સ્ક્રૂ ડ્રાઈવર લઈને પણ કરી શકો છો। તો એ ટાઈટ કરી દઈએ આપણે પહેલાં। તો તમે જોઈ શકો છો કે આપણે મોનિટરને પ્રોપર રીતે VGA કેબલ ચડાવી દીધો છે। હવે આ જે સેમ કેબલ છે એ આપણે CPUને ચડાવીએ। તો CPUના પણ અહીંયા ઘણા જ બધા પોઈન્ટ આપેલા છે અને તેની ઇમેજ હું તમને ડિસ્પ્લે કરું છું અને આ જે VGA કેબલ હું લગાવું છું તેની પણ ઇમેજ તમને ડિસ્પ્લે કરી દઉં। તો આ જે VGA કેબલ છે એ અહીંયા પોઈન્ટ જોઈ લેવાના અને આના પોઈન્ટ અંદરના તમારે જોવાના રહેશે, ત્યાર પછી ચડાવવાનો રહેશે। આને પણ સિમ્પલી તમે પુશ કરશો એટલે ચડી જશે। ત્યાર પછી આ જે ઉપરના બોલ્ટ હોય એને તમારે ટાઈટ કરવાના રહેશે। મિત્રો વિડીયોને પૂરો જોજો, અંતમાં હું તમને સમજાવીશ કે શા કારણના લીધે આપણી હાર્ડ ડિસ્ક અથવા તો રેમ જે હોય છે એ ઉડી જતી હોય છે। તો આ જે VGA કેબલ છે એ પણ આપણે જોઈન્ટ કરી દીધો। તો હવે આપણે જોઈન્ટ કરીએ પાવર કેબલ અને એ પણ મોનિટરનો। તો આ મોનિટરનો પાવર કેબલ છે તેને પણ અહીંયા નીચે જોઈન્ટ કરવાનો છે, એ પણ હું જોઈન્ટ કરી દઉં।
તો આપણે પાવર કેબલ મોનિટરનો જોઈન્ટ કર્યો, અત્યારે અહીંયા પિન આને હું રવા દઉં છું. હવે એવી જ રીતે આપણે સીપીયુનો જે પાવર કેબલ છે તેને પણ જોઈન્ટ કરી દઈએ. મારો જે સીપીયુનો પાવર કેબલ છે એ અહીંયા નીચે છે, તો અહીંયા હું તેને જોઈન્ટ કરી દઉં છું. તો બંને પાવર કેબલ આપણે જોઈન્ટ કરી દીધા અને VGA કેબલ પણ મોનિટરમાંથી સીપીયુમાં જોઈન્ટ કરી દીધા છે. હવે પ્રશ્ન શું છે કે આને ચાલુ કઈ રીતે કરશું? ચાલુ કરતાં પહેલાં આપણે કીબોર્ડ અને માઉસ પણ જોઈન્ટ કરી દઈએ. તો કીબોર્ડ અને માઉસ મારા જે છે અહીંયા પડ્યા છે, તો અહીંયા પહેલાં માઉસ પડ્યું છે તેનો આપણે કેબલ જોઈન્ટ કરી દઈએ. તો અહીંયા પાછળ જે છે એ પોર્ટ આપેલા જ છે, ત્યાં આપણે લગાવી દઈએ. એવી જ રીતે હવે આપણે કીબોર્ડનો પણ કેબલ જે છે અહીંયા કીબોર્ડ પડ્યું છે તેનો કેબલ પણ લગાવી દઈએ. તો માઉસની બાજુના પોર્ટમાં જ તે આપણે લગાવી દઈશું તેને પણ. હવે બીજો એક પોર્ટ અહીંયા ખાલી પડે છે અને એક પોર્ટમાં અહીંયા લખેલું છે એસ્ટ્રમ, બરાબર, એસ્ટ્રમ. એ જે છે મારી વાઈફાઈની ચિપ છે. તમે ઓનલાઈન વાઈફાઈની ચિપ મંગાવી શકો છો અને તેને ત્યાં લગાવીને તેના ડ્રાઈવર ઇન્સ્ટોલ કરીને તમારો જે મોબાઈલ છે તમારા સીપીયુ સાથે કનેક્ટ કરી શકો છો. એટલે ડેટા કેબલની તમારે તકલીફ ના પડે. કેમ કે ઘણીવાર આપણે શું કરતા હોય, નેટનો યુઝ કરવા માટે ડેટા કેબલથી આપણે USB થેટરિંગ કરતા હોઈએ છીએ અને કનેક્ટ કરતા હોઈએ છીએ. તો તમે વાઈફાઈનો પણ આવી રીતે એક વાઈફાઈની ચિપ હોય તો અહીંયા પોર્ટમાં લગાવીને યુઝ કરી શકો છો. તો આ માઉસ અને કીબોર્ડ આપણે જોઈન્ટ કરી દીધું. હવે મેઇન વસ્તુ એક છે એ પણ હું તમને બતાવી દઉં. મેઇન વસ્તુ આ છે UPS, અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. હવે આ જનરલી આપણે એક બાય કરી લેવું જોઈએ. કેમ કે ઘણીવાર શું થાય છે કે આપણે કામ કરતા હોઈએ અને લાઇટ જતી રહેશે તો આપણું જે મોનિટર અથવા તો PC અથવા તો CPU ડાયરેક્ટલી ક્લોઝ થઈ જાય છે અને આપણે જે કામ કરતા હોઈએ સેવ ના કર્યું હોય તો એ જતું રહેશે. અને ઘણી બધી વાર શું થાય, લાઇટ જે છે એ ઝટકા પણ મારતી હોય છે, તેના લીધે આપણા CPUના પાર્ટ્સ હોય એટલે કે મધરબોર્ડને પણ ઉડાડી શકે છે, રેમ પણ ઉડાડી શકે છે અને હાર્ડ ડિસ્ક પણ ઉડાડી શકે છે. એટલા માટે એક પાવર સપ્લાય જે માટે અનઇન્ટરપ્ટેડ પાવર UPS એ ખરીદી લેવું જોઈએ. હવે આ જે વસ્તુ છે આમાં કનેક્શન તમે કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. આને અત્યારે હું અહીંયા મૂકી દઉં છું, બરાબર, અને તમને 1 by 1 સમજાવું કે કઈ રીતે કનેક્શન કરવાનું છે. તો અહીંયા જુઓ, પહેલાં તો 3 પ્લગ આપેલા છે એટલે કે 3 વસ્તુ તમને જોઈન્ટ કરી શકો. જનરલી શું કહેવું, આનું જે ઇન્સ્ટ્રક્શનની એક બુક હશે તમારા જોડે, જેવું તમે આને મંગાવશો તો એક ઇન્સ્ટ્રક્શનની બુક આવશે અને તેમાં લખ્યું હશે અહીંયા પહેલાં જે આ CPU છે તેનો જે પાવર કેબલ અહીંયા આપવાનો છે, મોનિટર છે એનો પાવર કેબલ નીચે આપવાનો છે, અને બીજું કે ઇન્કજેટ ને એ બધા સ્કેનર હોય અથવા તો પ્રિન્ટર આવતા હોય છે, બરાબર, તો એને તમારે આની સાથે કનેક્ટ નથી કરવાના તેવું ઇન્સ્ટ્રક્શનમાં લખેલું હોય છે. તેનો મેં ક્યારેય યુઝ નથી કર્યો, હું તો ખાલી CPU અને મોનિટર સાથે યુઝ કરું છું. તો અહીંયા પાવર કેબલ આપી દઉં CPUનો અને અહીંયા મોનિટરનો, તે જોઈન્ટ કરી દઈએ પહેલાં. તો અહીંયા આપણી જોડે છે CPUનો પાવર કેબલ, તો અહીંયા હું લગાવી દઉં છું. પણ એ લગાવતા પહેલાં લગાવી દઈએ. ચલો, CPUનો લાગી ગયો છે. હવે એવી જ રીતે મોનિટરનો આપવાનો રહેશે. તો મોનિટરનો પાવર કેબલ પણ અહીંયા લગાવીને આપણે લીવ કરી દીધેલ છે, તો તેને પણ લગાવી દઈએ. તો એને અહીંયા પાછળથી લાવું છું કેમ કે સ્પેસ ઓછી છે આપણી જોડે. તો તમે જોઈ શકો છો આપણે બંને જે પાવર કેબલ છે એ લગાવી દીધા છે. અહીંયા ઉપર CPUનું લગાવ્યું અને નીચે મોનિટરનો. હવે આને હું અહીંયા જ મૂકી દઉં છું કેમ કે સ્પેસ થોડી ઓછી છે. આ CPUને અહીંયા જનરલી નીચે મૂકવાનું છે રાઈટ હેન્ડ સાઈડ મારે, પણ અત્યારે તમને બતાવવા માટે મેં ઉપર રાખેલું છે. થોડી સ્પેસ કરી દઈએ. તો આ સ્પેસ થઈ ગઈ. હવે ખાસ ધ્યાન શું રાખવાનું છે તો કે એક તો પહેલાં ટેસ્ટર તમારી જોડે તો હોવું જોઈએ. કેમ કે જ્યારે કોમ્પ્યુટર ચાલુ કરીએ તો આપણા ઘરે પ્રોપર અર્થિંગ થયેલું છે કે નહીં એ ચેક કરવું પડશે. જો અર્થિંગ ના થયેલું હોય આપણા ઘરે તો તમારે અર્થિંગ કરાવવું પડશે. કેમ કે અર્થિંગ નહીં કરાવો તો આમાં જેટલી પણ લોખંડની વસ્તુ હશે CPUમાં ત્યાં તમે ટચ કરશો એટલે તમને કરંટ લાગશે. કરંટ હોય છે એ માઇનોર હોય છે, પરંતુ એ કરંટના લીધે આની અંદર રહેલ મધરબોર્ડ, રેમ અથવા તો હાર્ડ ડિસ્ક જે કાંઈ પણ હોય એ ડેમેજ થતું હોય છે. ઘણા કેસની અંદર મારી જોડે જૂનું PC હતું
તેમાં મારા ઘરે જૂનું મકાન હતું, એટલા માટે ત્યાં અર્થિંગ પ્રોપર હતો નહીં. હું શું કરતો, અહીંયા જે બોલ્ટ હોય ત્યાં એક વાયર લગાવતો અને ઉપર આપણે જે કંઈ ધાબુ હોય કે કાંઈ પણ, અને ત્યાં લોખંડની પ્લેટ કે એકાદો હળિયો હોય તેની સાથે વાયરથી હું કનેક્ટ કરતો. પરંતુ એમાં ઘણીવાર અર્થિંગ મૂકી દેતું હતું, જેના લીધે મારે વારંવાર રેમ હતી એ ઉડી જતી છે. અને રેમ લેવા જઈએ એટલે 700, 800 અથવા તો 1500 રૂપિયામાં મળતી હોય છે. તો ખોટા ખર્ચા કરવા એની કરતાં પ્રોપર અર્થિંગ કરવું સારું. કેમ કે જરૂરી નથી કે રેમ જ ઉડાડે. મધરબોર્ડ ઉડાડી દે તો આપણને તે મોંઘું પડે, હાર્ડ ડિસ્ક ઉડાડી દે તો પણ આપણને તે મોંઘું પડે. તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. તો પહેલાં આપણે એક ટેસ્ટર લઈ લઈએ. ટેસ્ટર આપણી પાસે અવેલેબલ છે. હવે જે યુપીએસનો જે કેબલ છે એ અહીંયા છે, એને આપણે બોર્ડ સાથે કનેક્ટ કરવાનો છે. તો તેને કનેક્ટ કરીએ. અહીંયા બોર્ડ અવેલેબલ છે પણ થોડો વાયર ટૂંકો પડે છે. જોઈએ આ બધું શિફ્ટ કરીએ થાય તો હવે આને આપણે સક્સેસફુલી કનેક્ટ કરી દીધું છે. તો મેન વસ્તુ હવે શું છે બીજી, કે મારું આ જે સીપીયુ છે એ થોડું કોસ્ટલી છે અને થોડુંક વ્યવસ્થિત બનાવેલું છે, જેમાં તમે ગેમ ડેવલપમેન્ટ પણ કરી શકો, એન્ડ્રોઇડ એપ ડેવલપમેન્ટ પણ કરી શકો અને વિડીયો એડિટિંગ પણ સારી રીતે કરી શકો. આપણને હજી વિડીયો એડિટિંગ કે ગેમ ડેવલપમેન્ટ આવડતું નથી, શીખીએ છીએ, એપ ડેવલપમેન્ટ આવડે છે. તો બીજી એક વાત તમને કરી દઉં કે અહીંયા નીચે જે પાવર કેબલ મેં સીપીયુનો જોઈન્ટ કર્યો ત્યાં મને એક સ્વિચ આપેલી છે. અહીંયા સ્વિચ પાડું, યુપીએસની સ્વિચ પાડું, ત્યાર પછી અહીંયા સ્વિચ પાડું, ત્યારે મારું આ જે સીપીયુ છે અથવા તો કોમ્પ્યુટર સ્ટાર્ટ થશે. તો પહેલાં આપણે અહીંયા સ્વિચ પાડી દઈએ. તો એક સ્વિચ પાડી, બરાબર. હવે જેવી તમે સ્વિચ પાડશો એટલે તમારે અહીંયા યુપીએસ છે તેમાં પાવર આવી જશે. એટલે હવે યુપીએસમાં શું કરવું પડશે, અહીંયા એક સ્વિચ આપેલી છે યુપીએસમાં, તેને પુશ કરશું એટલે યુપીએસ સ્ટાર્ટ થઈ જશે. આ તો આપણું યુપીએસ સ્ટાર્ટ થઈ ગયું છે. તો આ મુજબ યુપીએસ સ્ટાર્ટ થાય. હવે સેકન્ડ થિંગ, મેં શું કીધું તમને કે મને સીપીયુમાં પાછળ સ્વિચ આપી છે, તો મારે સીપીયુ સ્ટાર્ટ કરવું હોય તો એની માટે અહીંયા મારે સ્ટાર્ટ કરવી પડશે આ સ્વિચ. તો એ સ્વિચ મેં સ્ટાર્ટ કરી દીધી. હવે એ સ્ટાર્ટ કરશો ત્યાર પછી તમારું જે સીપીયુ હશે તેમાં ઓન ઓફનું એક સ્વિચ આપેલી છે, તો એને તમારે સિમ્પલી ઓન કરવાની રહેશે. તો મેં ઓન કરી દીધી. તમને પાછળથી મે બી લાઇટિંગ બતાતું હોય કે ના, જોઈ લઈએ. તો અહીંયા જો લાઇટિંગ થાય એટલે કે સીપીયુ સ્ટાર્ટ થઈ ગયું. હવે આ પીસીમાં અર્થિંગ પ્રોપર આ ઘરમાં છે કે નહીં એ હું ફર્સ્ટ ટાઈમ જ જોઈન્ટ કરું છું. હમણાં જ મેં શિફ્ટ કર્યું છે, ભાડા પર જ રહેવા આવ્યો છું, ઘરનું મકાન નથી, મને આઈડિયા નથી, હજી બધો સામાન પડ્યો છે આમનામ. પરંતુ આપણે ઉપરના રૂમમાં આપણું પીસી સેટઅપ કર્યું છે. તો પહેલાં આપણે જોઈએ કે આમાં અર્થિંગ આવે છે કે નહીં. તો અહીંયા લોખંડનો પેલો પ્લગ છે, તો હું જોઉં છું, પરંતુ અર્થિંગ અહીંયા તો બતાવતા નથી મને. જેટલા લોખંડના પોઈન્ટ આમાં આપેલા હોય અથવા તો પેટી હોય ત્યાં ટેસ્ટર ઉડાડીને એકવાર આપણે જોઈ લેવાનું. આ સાઈડ બેક સાઈડ આવી જઈએ, કેમ કે મને અર્થિંગ અહીંયા આ જે સ્વિચ છે એની બાજુમાં લોખંડનો બોલ્ટ હશે ત્યાં આવ્યો હતો. તો અહીંયા કોઈ પણ જગ્યાએ અર્થિંગ અત્યારે આવતો નથી. આ હું જોઈ રહ્યો છું, પરંતુ કોઈ પણ જગ્યાએ અર્થિંગ મને આવી નથી રહ્યો. તો તેનો મતલબ એમ છે કે અહીંયા જે છે એ પ્રોપર અર્થિંગ કરેલો છે. નહીંતર આ જે પ્લેટો આ બધી તમને બતાવી છે અથવા લોખંડના બોલ્ટ બતાતા હોય, આ બધું પતરું છે અહીંયા, બરાબર. ત્યાં તમે અડાવો તો ત્યાં પણ અર્થિંગ આવતો હોય છે, અને અથવા આના જે બોલ્ટ હોય સીપીયુના ત્યાં પણ આવતું હોય છે. અને મોસ્ટ ઓફ કે બોડી જે હોય પતરાની જ હોય છે, તો એ પતરાને તમે ટચ કરો તો ત્યાં પણ અર્થિંગ આવતો હોય છે. આ અર્થિંગ નથી આવતો, પરંતુ જે જૂનું ઘર હતું તેનો અર્થિંગ હું તમને એક નાનો વિડીયોમાં તમને બતાવું કે આવી રીતે ત્યાં અર્થિંગ આવતો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અત્યારે કે આ મુજબ ત્યાં અર્થિંગ આવતો હતો, જેના લીધે પીસી ડેમેજ થવાની સંભાવના રહેલી છે. તો આ મુજબ છે એ તમે તમારું પીસી સ્ટાર્ટ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, કેમ કે જેવી માહિતીની તમને જરૂર પડે છે અથવા તો તમે જ્યાં પણ મૂંઝાઓ છો એવા વિડીયો તમે બનાવતા હોઈએ છીએ, જેથી કરીને અમને સપોર્ટ કરો એટલે આવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ. જય માતાજી, થેન્ક યુ.